હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો ને? આપણે ગયા પીરિયડમાં ઉદાહરણ નંબર 9ના 1 અને 2 બે એક્ઝામ્પલ ગણ્યા હતા. ચેપ્ટર નંબર 7ની વાત કરી રહ્યા છીએ આપણે. એનો ઉદાહરણ નંબર 9ના ફર્સ્ટ અને સેકન્ડ ઉદાહરણ આપણે કમ્પ્લીટ કર્યું હતું. હવે જોઈ રહ્યા છે ઉદાહરણ નંબર 3, 9નું થર્ડ. શું છે? ઇન્ટિગ્રેશન ઓફ 1/√5x² - 2x. મેં તમને ગયા લેક્ચરમાં કહ્યું હતું કે 1/ax² + bx + c નું સંકલન કરવું હોય દ્વિઘાત ફોર્મનું, યા તો 1/√ax² + bx + c આનું સંકલન કરવું હોય તો એક જ ટ્રીક છે, એને પૂર્ણવર્ગ બનાવો. પૂર્ણવર્ગ બનાવતા આ તમારી જે છે સંકલ્ય એ આ બધા 6 ફોર્મમાં કન્વર્ટ થઈ જશે, કોઈ પણ એક ફોર્મમાં, અને તમે ઇઝીલી એનું સંકલન શોધી શકશો. તો આપણું કામ છે આને પૂર્ણવર્ગ બનાવવાનું. તો જરા આપણે લઈ લઈએ વર્ગમૂળની અંદર 5x² - 2x, અને મેં કીધું હતું કે x² નો સહગુણક તમે બહાર કાઢી નાખજો કે જેથી કરીને તમારું કામ ઇઝી થઈ જાય. તો x² નો સહગુણક છે 5. 5ને હું બહાર કાઢું તો અંદર લખાશે x² માઇનસ અહીંયા લખાશે 2x/5. બરાબર. હવે મારું કામ છે પૂર્ણવર્ગ બનાવવાનું. હવે આ 5 છે એ વર્ગમૂળમાંથી બહાર નીકળે તો √5 થાય, જો મિસ્ટેક ન થાય સ્ટુડન્ટ. નહીં તો પહેલાથી અહીંયાથી કોમન અહીંયાથી બહાર કાઢીને લખી લેજો, કેમ કે આવું કરવામાં જો ક્યાંક મિસ્ટેક થઈ ગઈ, તમે શું કરજો, આની નીચે સળંગ દાખલો ગણી લેશો તો ચાલશે. તો √5 ને હું બહાર કાઢી નાખું તો અંદર વધશે x² - 2x/5. ચાલો એને પૂર્ણવર્ગ બનાવીએ. x નો વર્ગ માઇનસ શું છે 2ab. 2 a એટલે આ x અને b, આ 2x તો મુકાઈ ગયો એટલે બાકી શું વધ્યું 1/5. ગુણવાની કોઈ જરૂર ઊભી થઈ જ નહીં, 2 તો છે જ, તો 2 ને બહાર કાઢી લીધો, એક સાઈડ પર મૂક્યો, આનો x અને આ તૃતીય પદનું 1/5. અને હંમેશા આપણે કહીએ છીએ તૃતીય પદ છે એ હંમેશા પોઝિટિવ હોય તો પોઝિટિવ લખો અને વર્ગ લખો. 1/5 નો વર્ગ ઉમેરવું પડે તો જ આ પૂર્ણવર્ગ થાય, અને આ ઉમેર્યું એટલે સીધું આને બાદ કરી દેશો. તો આ છે √5 સ્ટુડન્ટ ઇઝ ઇક્વલ ટુ √5. આ થઈ જશે તમે પૂર્ણવર્ગ x, મધ્યપદી નિશાની માઇનસ, આ છે 1/5 એનો વર્ગ માઇનસ 1/5 નો વર્ગ. પૂર્ણવર્ગમાં કન્વર્ટ થઈ ગયો. તો સ્ટુડન્ટ હવે આપણો દાખલો I is equal to dx upon √5x² - 2x. એમાં આ છેદની જગ્યાએ આ લખવાનું છે, એટલે છેદમાં લખાશે શું લખાશે 1/√5. બરાબર. તો √5 આ ગણવામાં મિસ્ટેક ન થાય એટલું ધ્યાન રાખજો, નહીં તો પહેલાથી બહાર કાઢીને મૂકી દેજો. √x - 1/5 નો સ્ક્વેર - 1/5 નો સ્ક્વેર. હવે આની અંદર x - 1/5 બરાબર t આદેશ લઈ લો. x નું વિકલન થશે 1 - 1/5 નું વિકલન થશે 0 into dx, t નું વિકલન થશે 1 into dt. સો dx બરાબર dt. જોયું ને, x² નો સહગુણક મેં હટાવી દીધો તો મારે કશું કરવાનું રહ્યું નહીં, dx બરાબર dt આવી ગયું. 1/√5 1 this is t² - 1/5 નો સ્ક્વેર dt. √t² - 1/5 નો સ્ક્વેર. જો √1/5 નો સ્ક્વેર માઇનસ t² હોત તો આપણે કહેત કે 1 - x², 1/√1 - x². સાઇન ઇનવર્સ x ની ફોર્મ્યુલા છે, પરંતુ અહીંયા શું છે x²
માઇનસ એ સ્ક્વેર વર્ગમૂળમાં છે. તો મારે કઈ ફોર્મ્યુલા લાગુ પડશે? તો કે આ લોગ વાળી. બરાબર, ત્રણ ફોર્મ્યુલા છે મારી અંડરરૂટ વાળી 3 ફોર્મ્યુલા છે. એક તો આ, એક આ અને એક આ. તો આની અંદરથી જો x² નેગેટિવ હોય તો sin ઇનવર્સ અને x² પોઝિટિવ છે બંનેમાં અને એ પ્લસ ઓર માઇનસ હોય તો log. તો શું લખાશે? 1/√5 log mod x એટલે અહીંયા મુકાશે t પ્લસ અંડરરૂટ ઓફ t² માઇનસ 1/5 નો સ્ક્વેર. જે આપેલું છે એ આખું નાખું લખી દેવાનું છે અને 1/√5 log t બરાબર શું છે? x minus 1/5 પ્લસ t બરાબર શું છે? x minus 1/5 પ્લસ અંડરરૂટ ઓફ t બરાબર x minus 1/5 નો સ્ક્વેર પ્લસ 1/5 નો સ્ક્વેર પ્લસ c. t બરાબર શું છે? x minus 1/5 નો સ્ક્વેર પ્લસ 1/5 નો સ્ક્વેર. હવે તમે આ જુઓ ને, x minus 1/5 નો સ્ક્વેર આવ્યો. એ ક્યાંથી આવ્યું? તો કે અહીંથી આવ્યું. એ ક્યાંથી આવ્યું? તો કે અહીંથી આવ્યું. બરાબર, અહીંથી આવ્યું ને, આની જગ્યાએ મુકાયું ને, તો તમે લખી શકો 1/√5 log x minus 1/5 plus અંડરરૂટ ઓફ x² minus 2x/5 plus c. બરાબર, એ ક્યાંથી આવ્યું? એ ટર્મ તમારે લખી દેવી. સમજ પડી સ્ટુડન્ટ? તો વિડીયો પોઝ કરીને તમે જરા કોપી કરી લેશો. આપણે આગળ જઈએ. ક્લિયર? 1/√5 log x minus 1/5. હવે આ પદ ક્યાંથી આવ્યું? તો કે આ છે, આ શું લખેલું છે? માઇનસ છે, અહીંયા માઇનસ છે, સોરી, x² minus a². માઇનસ છે ને, આ માઇનસ છે તો આ માઇનસ છે, તો આ બી માઇનસ છે. અને આની જગ્યાએ આ ક્યાંથી લખ્યું? તો કે અહીંથી લખ્યું ને, આ ક્યાંથી લખ્યું? તો કે અહીંથી લખ્યું. તો એ તમારું પાછું ઠીક કરીને લખી દેશો. તો તમારો જે આન્સર છે ટેક્સ્ટબુક પ્રમાણે 1/√5 log x minus 1/5 અંડરરૂટ ઓફ x² minus 2x/5 પ્લસ c. વિડીયો પોઝ કરીને લખી દેજો. નેક્સ્ટ સમ ચાલુ કરીએ. હવે ઉદાહરણ નંબર 10 જોઈ રહ્યા છે. x + 2 upon 2x² plus 6x plus 5 dx. હવે સ્ટુડન્ટ્સ, આ દાખલો અને ઉદાહરણ નંબર 9 ના દાખલામાં શું ફરક આવ્યો? તો કે ઉદાહરણ નંબર 9 માં ઉપર 1 હતો, ઉપર કશું હતું નહીં. બરાબર, અચળ જ હતું અને નીચે દ્વિઘાત બહુપદી હતી. યા તો તે સિમ્પલ દ્વિઘાત બહુપદી યા તો વર્ગમૂળમાંથી દ્વિઘાત બહુપદી. પરંતુ અહીંયા શું છે? છેદમાં દ્વિઘાત બહુપદી તો છે જ, પરંતુ ઉપર શું છે? સુરેખ px plus q, સુરેખ બહુપદી. બરાબર, જેમાં x ની 1 ઘાત હોય એવી. હવે સ્ટુડન્ટ, આપણને ખબર છે કે x² હોય તો એનું વિકલન શું થાય? 2x, 1 ઘાત ઓછી થાય ને. તો અહીંયા પણ કંઈક એવું જ છે. આ છે x², x² નું વિકલન 2x, આ ઉપર x દેખાઈ રહ્યો છે. બરાબર, હવે એનો મતલબ એમ થયો કે મારે છેદનું વિકલન અંશમાં સેટ કરવું. બરાબર, એટલે આ દાખલાની અંદર હું px plus q છે, અંશ છે, અંશ બરાબર શું લખીશ? તો કે અંશ બરાબર શું લખીશ? તો કે છેદનું વિકલન a ઇન્ટુ છેદનું વિકલન પ્લસ b. આવા ફોર્મમાં હું લખીને આવીશ. a ઇન્ટુ છેદનું વિકલન પ્લસ b. મારો ધ્યેય શું છે? મને દેખાયું છેદમાં x² છે, ઉપર x છે, નીચે દ્વિઘાત છે, ઉપર સુરેખ છે. તો હું છેદનું વિકલન અંશમાં સેટ કરીશ. બરાબર, તો આ દાખલાની અંદર મારો અંશ શું છે? x + 2. તો આના બરાબર a ગુણ્યા છેદનું વિકલન એટલે 2x²
પ્લસ 6x પ્લસ 5નું વિકલન પ્લસ બી. હું આ ફોર્મમાં લખી દઈશ. શું લખ્યું ખબર પડી? અંશને આપણે આ રીતે સેટ કરશું, છેદનું વિકલન પ્લસ બી. તો હવે અહીંયા શું થશે? x પ્લસ 2 એ આનું વિકલન કરીએ તો શું થાય? 2 બે ઘાત સાઈડ પર એટલે 2 2 ઝા 4x પ્લસ 6x નું વિકલન 6 સાઈડ પર, x નું વિકલન 1 અને પ્લસ 5 નું વિકલન 0. ઓકે, તો સ્ટુડન્ટ હવે આની અંદર તમે જોઈ શકો, હજી હું એક સ્ટેપ વધારે લખું તો આ લખાશે 4ax પ્લસ 6a પ્લસ b. હવે સ્ટુડન્ટ આ સમીકરણ છે જેની બે બાજુ છે, એમાં x વાળા પદ છે અને અચળ પદ છે. તો આપણે x વાળા પદને x વાળા પદ સાથે સરખાવવાનું. ડાબી બાજુ x વાળું પદ છે, આ x છે, આ છે, અને જમણી બાજુ x વાળું પદ આ. હવે આનો સહગુણક કેટલો છે? 1. આનો સહગુણક કેટલો છે? 4a. તો આના પરથી તમને a ની કિંમત મળી ગઈ 1/4. બરાબર. x વાળું જે પદ છે બંને સાઈડ જોયું, એમાં બંને સાઈડ x નો સહગુણક કેટલો છે એ જોઈ લો. અહીંયા 1 છે અને અહીંયા 4a છે એટલે a બરાબર 1/4 મુકાશે. અહીંયા a ની જગ્યાએ 1/4 આવશે. હવે b ગોતવો રહ્યો. હવે આ સાઈડે અચળ પદ કેટલું છે? 2. અહીંયા શું કર્યું છે તો કે x નો સહગુણક સરખાવો. x નો સહગુણક સરખાવો. હવે આ સાઈડે છે અચળ પદ. હવે આ સાઈડે અચળ પદ છે એ 2 છે અને આ સાઈડે શું છે? 6a પ્લસ b. a ની કિંમત તો મળી ગઈ, હું b ની કિંમત ગોતી લઈશ. તો 2 6 a ની જગ્યાએ 1/4 પ્લસ b. 3 2 ઝા 6, 2 2 ઝા 4. તો b ની કિંમત આવે, આ 3/2 ને આ બાજુ લઈ લો, 2 minus 3/2, લસા લઈએ એટલે 2 લસા, અહીં ગુણાશે તો 4 minus 3. સો b ની કિંમત આવી 1/2. a મળી ગયો, b મળી ગયો. એનો મતલબ એમ થયો કે તમે આ x plus 2 ની જગ્યાએ શું લખવાના છો? a 1/4 into એનું વિકલન. શું વિકલન છે? 4x plus 6 plus b. b એટલે 1/2. તો તમે x plus 2 ની જગ્યાએ આવું લખવાના છો. જેને ડાયરેક્ટ ફાવતું હશે એ સ્ટુડન્ટ ડાયરેક્ટલી કામ કરશે, પણ જો ન ફાવે તો આ રીતે કામ કરવાનું. શું કર્યું? અંશ બરાબર a. a મીન્સ એ કોઈક આપણે નંબર આપ્યો છે અચળ હશે એમ. a ગુણ્યા છેદનું વિકલન વત્તા b. બરાબર. હવે આનું વિકલન કર્યું એટલે 4x plus 6, 4ax plus 6a plus b. હવે ડાબી બાજુ ને જમણી બાજુ, જો x ના સહગુણકો ડાબી બાજુના લેવાના તો જમણી બાજુ પણ x ના સહગુણકોને સરખાવવાના. ડાબી બાજુ અચળ પદ છે, પકડો 2 છે, તો આ સાઈડે અચળ પદ છે 6a plus b, એને સરખાવવાનું. a ની કિંમત તમે આમાં નાખી દેશો અને તમારો જવાબ રેડી થઈ ગયો. એટલો મતલબ એમ થયો તમે x plus 2 ની જગ્યાએ કંઈક શું મૂકવાના છો? 1/4 4x plus 6 plus 1/2. એટલે હવે તમારો દાખલો ફેરવાઈ ગયો. બરાબર. 2x square plus 6x plus 5 dx is equal to, અંશમાં શું લખવાના છો? 1/4 4x plus 6 plus 1/2 2x square plus 6x plus 5 dx. હવે જ્યારે મેં છેદનું વિકલન અંશમાં સેટ કર્યું તો હું છેદને fx લઉં તો ઉપર શું છે? f dash x. અને આપણે જ આ ફોર્મ્યુલા જોઈ છે 7.2 વખતે કે f dash x upon fx બરાબર
log માનાંકમાં fx. તો અહીંયા મને ઇઝીલી મારું આ કામ પૂર્ણ થઈ જશે. 4x plus 6 upon 2x square plus 6x plus 5 dx પ્લસ અહીંયા બંનેના હું છેદને હું છૂટા પાડી રહી છું. છેદને હું છૂટા પાડી રહી છું. તો અહીંયા થશે 1/2 ઇન્ટિગ્રેશન 1/2x square plus 6x plus 5 dx. સમજમાં આવ્યું સ્ટુડન્ટ? તો હું આને નંબર આપી દઉં I1, આને નંબર આપી દઉં I2. હું અલગથી કામ કરી અને પછી આમાં વેલ્યુ નાખી દઈશ. આઈ હોપ કે સમજમાં આવ્યું હશે. બરાબર? તમે ડાયરેક્ટ પણ આને સેટ કરી શકો. એ હું નેક્સ્ટ દાખલામાં બતાવીશ. અત્યારે મેં ટ્રીક બતાવી. તમે વિડીયો પોઝ કરીને પહેલાં આને કોપી કરી લેશો, પછી આપણે આગળ જઈએ. તો સ્ટુડન્ટ આપણે I1 લખીએ. I1 બરાબર 1/4 4x plus 6 upon 2x square plus 6x plus 5 dx. તો ઉપર શું છે એનું વિકલન છે અને નીચે શું છે 2x square plus 6x plus 5. તો આ તમારું શું થયું? f(x) upon fx f(x) upon fx dx is equal to log માનાંકમાં fx plus c. મને ખબર પડી ગઈ કે 4x plus 6 એનું વિકલન છે છેદનું. તો મારી પાસે આ ફોર્મ્યુલા છે. f(x) ઉપર વિધેયનું વિકલન અને નીચે વિધેય હોય તો એનો આન્સર આવે log માનાંકમાં fx. જો તમને એવું ના આવડે તો તમે આનો આદેશ લઈ લો. ચોપડીમાં આદેશ લીધો એમ 2x square plus 6x plus 5 બરાબર t આદેશ લો. હવે એ આદેશ લેશો અને એનું વિકલન કરશો તો ઉપરવાળું વિકલન આવશે અને એ વિકલન નીકળી જશે અને તમારી પાસે બનશે 1/t. ચોપડીમાં લખ્યું છે એ પ્રમાણે. અને 1/t કોનું વિકલન કરીએ તો મળે છે? લોગનું. તો લોગ માનાંકમાં t અને t ની જગ્યાએ પાછી કિંમત નાખી દો. અન્ડરસ્ટુડ? તો અહીંયા 1 અને હું ડાયરેક્ટલી લખી નાખીશ log 2x square plus 6x plus 5 plus c1 હું નામ આપી દઈશ c1. ઓકે, તો મારો I1 રેડી થઈ ગયો. હવે હું ગણીશ I2. I2 બને છે 1/2. હું અચળ સાથે લખતી જાઉં છું, ક્યાંક મિસ્ટેક ના આવે. 1/2x square plus 6x plus 5 dx. હવે તો ટ્રીક ખબર પડી ગઈ. આ આગળવાળી ટ્રીક ઉદાહરણ નંબર 9 માં હતી એ ટ્રીક કે એકના છેદમાં દ્વિઘાત હોય તો એને પૂર્ણ વર્ગ બનાવવાનો. પૂર્ણ વર્ગ બનાવતા પહેલા x² નો સહગુણક આપણે હટાવી દઈશું. તો હવે હું ડાયરેક્ટલી ગણું છું. x² નો સહગુણક એટલે 2 બહાર કાઢી લઉં એટલે 2 × 2 2 2 = 4 1/x². અને 2 મેં બહાર કાઢ્યા એનો મતલબ થયો કે હું બધાને 2 વડે ભાગી રહી છું. તો આને 2 વડે ભાગ્યો એટલે x², આને 2 વડે ભાગ્યો તો 3x, આને 2 વડે ભાગ્યો એટલે 5/2. અન્ડરસ્ટુડ? બધાને 2 વડે ભાગ્યા. હવે શું કામ છે? પૂર્ણ વર્ગ બનાવવાનું. જો હું ડાયરેક્ટલી પૂર્ણ વર્ગ બનાવી દઉં છું 1/4. તમે સાઈડ પર પણ બનાવી શકો. 1/x². શું છે? 2ab. હવે 2 તો મારે મૂકવો જ પડશે, પણ 2 તમારા દાખલામાં નથી, તમે મૂક્યો છે એટલે સીધો ભાગાકારમાં મૂકવો પડશે. પછી a એટલે આ x અને b, આ 3 બચ્યા છે. 3x છે ને, તો આ 3 અહીંયા. હવે તમે તાળો મેળવશો તો 3/2 નો 2 ઉડી જશે અને 3x આવી જશે. પણ મને શું જોઈએ છે? 2ab. 2 પછી x અને પછી 3 તો છે અને બગડો વધારેનો મુખ્ય ગુણાકારમાં એ મારે બાદ કરી દેવાનો, સોરી ભાગી દેવાનો. સો 2ab પ્લસ ત્રીજું પદ હંમેશા પોઝિટિવ જ હોય. b શું છે? 3/2. તો 3/2 નો વર્ગ પ્લસ 5/2 dx is equal to 1/4 1 upon આ લખાશે x
મધ્યમ પદની નિશાની પ્લસ 3/2 નો વર્ગ. હવે આપણે એની ટોટલ કરી દઈએ. 3 નો વર્ગ 9 upon 9 plus 9/4 plus 5/2. લસા આવશે 4. આની નીચે તો 4 છે, આની નીચે 4 નથી, 2 છે, એટલે હું આને ફરીથી 2 થી મલ્ટીપ્લાય કરી દઈશ તો 5 2 10, so 19/4. તો આની બાજુમાં થશે 19/4. હવે 19/4 મને આવા ફોર્મમાં જોઈએ નહીં, મને તો વર્ગના ફોર્મમાં જોઈએ, તો જ આ 5 માંથી એક ફોર્મ્યુલા સેટ થશે. તો 1/4 1 upon x plus 3/2 નો વર્ગ પ્લસ √19 upon 2 નો વર્ગ. શું લખ્યું? √19 upon 2 નો વર્ગ. કઈ ફોર્મ્યુલા આવી? x² plus a² 1 upon 1 plus x², tan ઇન્વર્સ ની ફોર્મ્યુલા આવી. તમે ડાયરેક્ટલી બી આન્સર લખી શકો, નહીં તો આના બરાબર આદેશ લઈ લેજો. ઓકે, તો હું ડાયરેક્ટલી લખું છું. ફોર્મ્યુલા શું કહે છે? 1/a આર્યા 1/a 1/a એટલે √19. એ શું છે? √19/2. તો √19 અને 2 સીધા ઉપર મૂકી દેવાના. 2 ઉપર મૂકી દેવાના, છેદવાળા 2 ઉપર સીધા ચડાવી દેવાના. tan ઇન્વર્સ x એટલે x plus 3/2 upon a એટલે √19/2. તો 2 ને અહીંયા બાજુમાં મૂકી દો તો તમને ભૂલ ના આવે. પ્લસ c. તો હવે ઠીક કરી દઈએ. તો આ 2 અહીંથી ઉડી જશે એટલે આ થઈ જશે 2. તો 1 upon 2√19 tan ઇન્વર્સ. બરાબર. હવે અહીંયા આ 2 અહીંયા ઉપર છે, હું લસા લઈ લઉં તો આ થઈ જશે 2x plus 3 અને એની છેદમાં જે 2 છે એ આ 2 સાથે ઉડી જશે અને નીચે √19 plus c2. બરાબર. તો આ જવાબ અને જે આ જવાબ એ બંનેને હું એકમાં મૂકી દઈશ. ઓકે, જવાબ હું એકમાં. હવે સ્ટુડન્ટ, અહીંયા x plus 3/2 ને તમે t લો તો શું બનશે? t² plus a² અને t² plus a² મીન્સ આ રહી ફોર્મ્યુલા. x² plus a² લખો કે a² plus x² લખો, કોઈ ફરક પડવાનો નથી. તમને જેમ ફાવે એ રીતે ફોર્મ્યુલા બાય હાર્ટ કરશો. ઓકે, તો એની જગ્યાએ t મૂકો તો સેમ રીતે કામ કરશો અને પછી t ની જગ્યાએ x plus 3/2 મૂકી દેશો. તો I1 એટલે અહીંથી મુકાશે 1/4 log 2x² plus 6x plus 5 plus I2 શું છે? 1 upon 2√19 tan inverse 2x plus 3 upon √19. હવે આનો C1 અને આનો C2 બંને ભેગા મળીને C. બરાબર. આઈ હોપ કે તમને દાખલો સમજમાં આવી ગયો. સ્ટુડન્ટ, આવો દાખલો 3 માર્કમાં પૂછાય, આપણને આવડવો જોઈએ. આઈ હોપ કે સમજમાં આવ્યો હશે. જરા કોપી કરી લેશો અને કોઈ બી ડાઉટ હશે તો તમે કમેન્ટ સેક્શનમાં લખશો, હું તમારો ડાઉટ નેક્સ્ટ સેશનમાં સોલ્વ કરી દઈશ. એટલે સ્ટુડન્ટ મેં ક્યાંક ભૂલ કરી દીધી, તમને ભૂલ તો પકડાઈ ગઈ હશે. બરાબર. જલ્દીમાં ભૂલ કરી દીધી. અહીંયા મેં 3/2 નો સ્ક્વેર મેં મૂક્યો છે, તો એ 3/2 નો સ્ક્વેર મારે બાદ તો કરવો પડે ને. બાદ કરવાનું રહી ગયું, તો એને બાદ કરશો અને એની બાજુમાં 5/2 લખશો. એટલે હવે આપણે જરા ટોટલ કરી દઈએ. તો આની આ આખાની જગ્યાએ તો x plus 3/2 નો સ્ક્વેર લખાશે અને આ છે 3 નો વર્ગ 9 ઓછા upon 4 અને વિથ નેગેટિવ સાઇન, તો -9/4 પ્લસ 5/2. લસા લઈ લઈએ. લસા 4, તો આની નીચે તો 4 છે જ, આને ગુણીએ તો 5 2 10, તો આવ્યું 1/4.
અને 1/4 આવે એટલે અહીંયા લખાશે 1/4. તો અહીંયા લખીશ હું 1/2 નો વર્ગ. તો સ્ટુડન્ટ મારો દાખલો થઈ જશે. અને હું ટી ધારી લઈશ તો ટી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઇઝ 1/a. tan ઇન્વર્સ ની ફોર્મ્યુલા 1/a એટલે 1/1/2 એટલે 2 સીધો ઉપર. tan ઇન્વર્સ x પ્લસ 3/2 અપોન a. a કેટલો છે 1/2 તો 1/2 ઉપર. તો આ તમારી પાસે થઈ જશે. અહીંયા ખાલી આન્સરમાં આવશે અહીંયા 2 tan ઇન્વર્સ 2x પ્લસ 3 અને આ 2 કેન્સલ અને છેદમાં તો 1 જ છે. ખતમ. તો આ તમારો આન્સર આવશે ખાલી 2 tan ઇન્વર્સ 2x પ્લસ 3 પ્લસ c. સ્ટુડન્ટ જરા કરેક્શન કરી લેજો. અહીંયા મેં જે ઉમેર્યું છે તો એ મારે બાદ તો કરવું પડે ને, એ બાદ કરવાનું રહી ગયું હતું. તો જરા આન્સર જરા કરેક્શન કરી લેશો અને વેટ. સ્ટુડન્ટ્સ અહીંયા જરા ભૂલ થઈ ગઈ છે. આ છે 1/4 આ લખવાના રહી ગયા છે. તો 2 1 are 2, 2 2 are 4 અને એટલે તમારી પાસે આવ્યું 1/2. સોરી સ્ટુડન્ટ જરા કરેક્શન કરી લેજો. 1/2 tan ઇન્વર્સ 2x પ્લસ 3. નેક્સ્ટ સમ પર જઈએ. નેક્સ્ટ સમ છે x પ્લસ 3 dx અપોન અંડર રૂટ ઓફ 5 માઇનસ 4x માઇનસ એક્સ સ્ક્વેર. તો ચાલો એ સમ લખી લઈએ. હવે આ ઉદાહરણ નંબર 10 નો સેકન્ડ સમ જોઈએ કે જેની અંદર ઉપર લખેલું છે x પ્લસ 3 અને અંડર રૂટમાં લખ્યું છે 5 માઇનસ 4x માઇનસ એક્સ સ્ક્વેર છેદમાં છે. હવે મને ખબર છે કે આ એક્સ સ્ક્વેરનું વિકલન કરવાથી x આવે મીન્સ ઉપર સુરેખ છે અને નીચે દ્વિઘાત છે. તો એ સમયે આપણે પહેલાં જે કામ કર્યું એ રીતનું જ કામ કરવાનું કે જે અંશ છે અંશ બરાબર a ઇન્ટુ છેદનું વિકલન પ્લસ બી આ ફોર્મમાં લખવાનું. ઓકે, આ ફોર્મમાં લખવાનું. તો અહીંયા મારી પાસે અંશમાં શું છે x પ્લસ 3 એને હું લખીશ a. છેદની અંદર એટલે અંદર લખેલું છે એની વાત કરેલું છે વર્ગ. તો શું છે d/dx ઓફ 5 માઇનસ 4x માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ બી. સમજમાં આવ્યું છે? એ ગુણ્યા છેદનું વિકલન પ્લસ બી. પછી હું તમને ડાયરેક્ટ બતાવી દઈશ કે ડાયરેક્ટ તમને લખતા ફાવતું હોય તો ડાયરેક્ટ લખશો, નહીં તો આ મેથડથી જશો. ધેરફોર x પ્લસ 3 a 5 નું વિકલન 0 માઇનસ 4 x નું વિકલન 1 માઇનસ એક્સ સ્ક્વેરનું વિકલન 2x પ્લસ બી. ઠીક કરી દઈએ. x પ્લસ 3 માઇનસ 4a માઇનસ 2ax માઇનસ 4a માઇનસ પ્લસ માઇનસ માઇનસ 2ax પ્લસ બી. ઓકે, શું ટ્રીક છે? એક્સના સહગુણકને એક્સના સહગુણક સાથે સરખાવવા. અહીંયા એક્સનો સહગુણક અહીંયા શું છે 1. અહીંયા એક્સનો સહગુણક શું છે -2a. તો a ની કિંમત તમને મળી ગઈ -1/2. તમારું એક વર્ગ પતી ગયું. a ની કિંમત શું મળી ગઈ -1/2. હવે અચળ પદ લઈએ. અચળ પદો સરખાવતા આ ટ્રીક છે. આનાથી તમારો સમ ઈઝી થઈ જાય. ઓકે, અચળ આ સાઈડે અચળ પદ 3 છે. આ સાઈડે અચળ પદ એટલે x વગરના ચલ વગરના. તો આ શું છે -4a અને આ શું છે +b સાઇન ની સાથે લખવાનું. ધેરફોર 3 બરાબર -4 a કેટલા હતા -1/2 પ્લસ b
2 1s are 2, 2 2s are 4, therefore 3 બરાબર માઇનસ માઇનસ પ્લસ 2 પ્લસ b બરાબર માઇનસ માઇનસ પ્લસ. તો તમારી પાસે કંઈક b રેડી થઈ ગયો. આ 2 ને આ બાજુ શિફ્ટ કરી દઈએ. 3 minus 2. તો b નો આન્સર આવ્યો 1. સમજ પડી કે b નો તમારો આન્સર આવ્યો 1, a નો આન્સર આવ્યો -1/2. તો જ્યારે ઉપર સુરેખ અને નીચે દ્વિઘાત હોય, ચાહે વર્ગમૂળમાં હોય કે વર્ગમૂળ વગર, મેથડ આ બરાબર અંશ બરાબર a ઇન્ટુ છેદનું વિકલન પ્લસ b. ઓકે, તો તમારી પાસે b રેડી થઈ ગયો. એટલે હવે તમારો દાખલો ક્યાંક આવો ફેરવાઈ ગયો. હવે તમને ફોર્મ્યુલા યાદ હશે તો હું આ ફોર્મ્યુલાને અહીંથી હટાવી દઈશ. ઓકે, તો હવે મારો i લખાશે, જે x પ્લસ 3 અપોન √5 માઇનસ 4x માઇનસ x સ્ક્વેર dx લખ્યા હતા. અને હું અંશની જગ્યાએ એટલે x પ્લસ 3 ની જગ્યાએ હું કંઈક આવું લખી રહી છું. શું લખી રહી છું? x પ્લસ 3, તો x પ્લસ 3 બરાબર a. a કેટલું છે? આપણે શું લખ્યું? a ઇન્ટુ છેદનું વિકલન બરાબર. તો a ઇન્ટુ -4 માઇનસ 2x પ્લસ b આવા ફોર્મમાં આપણે લખી રહ્યા છે બરાબર. x પ્લસ 3 ને શું લખી રહ્યા છે? a બ્રેકેટમાં છેદનું વિકલન પ્લસ b. તો a કેટલો છે? -1/2. -4 માઇનસ 2x જેમ છે તેમ રહેવા દેજો, એને હાથ નહીં લગાવતા. b is 1. તો હું x પ્લસ 3 ની જગ્યાએ કંઈક આવું મૂકવાની છું. -1/2 -4 માઇનસ 2x એ છેદમાં જે બહુ દ્વિઘાત છે એનું વિકલન છે. ઓકે, જોજો આનાથી શું ફાયદો થાય. એટલે -1/2 -4 માઇનસ 2x પ્લસ 1 અપોન √5 માઇનસ 4x માઇનસ x સ્ક્વેર dx ઇઝ ઇક્વલ ટુ, હવે હું છૂટું પાડી દઉં, -1/2 બાર અને આ -4 માઇનસ 2x અપોન √5 માઇનસ 4x માઇનસ x સ્ક્વેર dx પ્લસ 1 અપોન √5 માઇનસ 4x માઇનસ x સ્ક્વેર dx બરાબર. હવે હું આને ઠીક કરી દઉં. સ્ટુડન્ટ્સ, આ જે ટ્રીક બોલી છે ને, એ ટ્રીક તમારી ડાયરીમાં નોટ ડાઉન થઈ જવી જોઈએ બરાબર. એટલે તમે દર 15 દિવસે એ ટ્રીકને તમે ડાયરી ફરીવાર જુઓશો ને તો તમને એ ફોર્મ્યુલા, આ તમને રીત યાદ થઈ જશે બરાબર. તો સ્ટુડન્ટ, અહીંયા આપણે આ બે અલગ અલગ લઈ લીધો અને એકને હું નામ આપી દઈશ i1, બીજાને નામ આપી દઈશ i2 અને આ નંબર 1. હવે લઈ લઈએ i1. -1/2 -4 માઇનસ 2x અપોન √5 માઇનસ 4x માઇનસ x સ્ક્વેર. હવે હું જરા આ વખતે હું ટેક્સ્ટબુકની જેમ તમને આદેશ લઈને બતાવીશ. કઈ વખતે મેં ડાયરેક્ટલી કર્યું તો f'(x) અપોન fx. હવે અહીંયા કયું સૂત્ર વપરાય છે ખબર છે? fx⁻n ઇન્ટુ f'(x). પણ 2 મિનિટ, ચાલો. હવે મને ખબર પડી કે આ ઉપરવાળું આનું વિકલન છે, એટલે 5 માઇનસ 4x માઇનસ x સ્ક્વેર બરાબર t. સો -4 માઇનસ 2x dx બરાબર dt. તો મારો i1 કેવો થઈ જશે? -1/2, આ હટીને થઈ જશે dt અને નીચે આવશે 1/વર્ગમૂળમાં t બરાબર. તમે આવું ધારીને પણ કામ કરી શકો. જો તમને આવડતું હોય તો આટલા સ્ટેપ લખવાની અંદર મોડું નહીં થાય, તમે આરામથી દાખલો કમ્પ્લીટ કરી નાખશો. જો તમને આવડતું ન હોય તો જ તમને વાર લાગે
બરાબર. એટલે બહુ ફાસ્ટ અને રેડીમેડ ફોર્મ્યુલા વાપરીને દાખલો ગણવો એક્ઝામમાં જરૂરી નથી. શાંતિથી કરશો તો સ્લોલી અને ગ્રેજ્યુઅલી તમારો સમ કમ્પ્લીટ થઈ જશે. તો અહીંયા શું થયું? -1/2. આને લખશો ટી ની ઉપર વર્ગમૂળ એટલે 1/2 ઘાત. છેદમાં છે, અંશમાં લઈ જઈશ તો -1/2 થશે. તો -1/2 ટી. આપણે આનું સંકલન કેમ થાય? એક ઘાત ઉમેરો અને ઉમેરેલી ઘાતને છેદમાં મૂકો. આ તમારો રૂલ છે, બરાબર. ખાલી ટી બરાબર ઘાત -1 હોય ત્યારે એનું સંકલન થાય log mod x. બાકીના કેસની અંદર તમે સંકલન ઘાતનું રીતે કરી શકો. હવે આને ઠીક કરીએ તો આ -1/2 સાઈડ પર મૂકી દઈએ. આ બે માંથી એક ગયો એટલે t⁻½ અને નીચે 2 બનશે. 2 માંથી એક ગયો એટલે 1/2. 1/2 એટલે 2 સીધો ઉપર. તો તમારો આન્સર શું આવ્યો? માઇનસ ટી એટલે √t પ્લસ c અને t શું હતો? તો કે 5 - 4x - x² પ્લસ c1. આ તમારો આન્સર રેડી થઈ ગયો, બરાબર. એક પહેલા પાર્ટનો આન્સર રેડી થઈ ગયો. કોઈ સ્ટુડન્ટ અહીંયાથી ડાયરેક્ટલી કરવાનું છે. એ કેવી રીતે કરવાનું છે? તો કે આ છે 5 - 4x - x², એની ઉપર -1/2 ઘાત છે અને એની બાજુમાં એનું વિકલન છે. અને મારી પાસે બરાબર વિકલન અહીંયા લખેલું છે ને, d/dx ઓફ -4 - 2x એનું વિકલન. એટલે શું બન્યું? fx⁻n × f' dx. છે ને ફોર્મ્યુલા? મેં 7.2 સ્ટાર્ટ કરતા પહેલા ફોર્મ્યુલા લખાવેલી. તો શું થાય? fx⁻n+1 n+1 c. બરાબર. ફંક્શન અને એની બાજુમાં એનું વિકલન હોય તો ઘાત ઉમેરીને નીચે મૂકવાની. તો અહીંયા પણ આ -1/2 તો છે. અહીંયા 5 - 4x - x² -½ +1 +1. ઓકે, તો -½ આ થઈ ગયું +1/2 અને +1/2 નો 2 ઉપર અને આ થઈ ગયું 5 - 4x - x² ½ + c. 2 કેન્સલ. જો એક્ઝેક્ટલી સેમ આન્સર આવીને ઊભો રહ્યો. તો તમે આ રીતે પણ કામ કરી શકો. બંને દાખલાની અંદર આમાં વર્ગમૂળ હોય તો fx⁻n × f' વાળી ફોર્મ્યુલા લાગશે અને જો વર્ગમૂળ ન હોય તો f'/fx બરાબર log fx વાળી ફોર્મ્યુલા લાગશે. તો આ તમારો પહેલો પાર્ટ રેડી થઈ ગયો. જેને આ રીતે કામ કરવું હોય એ આ રીતે કામ કોપી કરી લે. આપણે આગળ જઈએ, સેકન્ડ પાર્ટ પર જઈએ, I2 પર જઈએ. મારો I1 રેડી થઈ ગયો છે. -√5 - 4x - x² પ્લસ c. આ તમારો પહેલો પાર્ટ છે એ કમ્પ્લીટ થઈ ગયો. સેકન્ડ પાર્ટ જોઈએ, I2. બરાબર. I1 તો થઈ ગયો. I2 ની અંદર શું છે? 1/√5 - 4x - x² dx. હવે આ શું છે? તો કે આપણે ઉદાહરણ નંબર 9 ગણ્યો એમાં કે ઉદાહરણ નંબર 9 માં શું કર્યું? ઉપર 1 છે એટલે કે અચળ છે અને છેદમાં દ્વિઘાત બહુપદી છે, ચાહે વર્ગમૂળ સાથે છે કે વર્ગમૂળ વગર છે, પણ દ્વિઘાત. તો એ સમયે આપણે શું કરીએ છીએ? તો કે પૂર્ણ વર્ગ બનાવીએ. શું કરીએ છીએ? પૂર્ણ વર્ગ. તો અહીંયા પણ હું પૂર્ણ વર્ગ બનાવીએ. હવે પૂર્ણ વર્ગ બનાવીએ ત્યારે આપણને ખબર છે પ્રથમ અને તૃતીય પદની નિશાની હંમેશા પોઝિટિવ હોય. તો અહીંયા x² ની નિશાની જો નેગેટિવ છે એટલે હું માઇનસ નિશાની બહાર કાઢી લઈશ એટલે અંદર બની જશે x²
આ -4x ના +4x અને આ +5 ના -5 બરાબર આ 1 ના છેદમાં છે dx. શું કર્યું તો કે માઇનસ નિશાની કોમન કાઢી લીધી એટલે x² જે નેગેટિવ હતો એ પોઝિટિવ બની ગયો, 4x નેગેટિવ હતા એ પોઝિટિવ બની ગયા અને 5 પોઝિટિવ હતા એ નેગેટિવ બની ગયા. ઇઝ ઇક્વલ ટુ 1/, તમે સાઈડ પર બી કામ કરી શકો. પહેલા જે મેં દાખલા ગણાવ્યા એમાં સાઈડ પર ગણ્યું હતું અને અહીંયા હું સાથે સાથે ગણી રહી છું. માઇનસ સાઇન બહાર રહેવા દેશો. હવે x² a² + 2ab તો 2 a એટલે આ x અને હવે કેટલા ખૂટ્યા 4x છે તો એનો 2 2 દુ 4x તાળો મળી ગયો. પ્લસ શું લખાય b² એટલે 2 નો વર્ગ. જેવો 2 નો વર્ગ લખ્યો એવો 2 નો વર્ગ માઇનસ કરી દેશો અને આ -5 લખી દેવાના. બરાબર 2 નો વર્ગ તમે b² લખો એવો સીધો સબટ્રેક્ટ કરી દેજો, તાળો મેળવવા બેસતા નહીં. અને પછી -5 તો હવે હું એને ઠીક કરી દઉં. 1/, વર્ગમૂળમાં માઇનસ સાઇન અભી બહાર છે, આ સાથે a + b નો વર્ગ, a એટલે x, મધ્યમ પદની નિશાની પ્લસ, b એટલે 2 નો વર્ગ માઇનસ આટલાનું લખી નાખ્યું. હવે આ શું છે -2 નો વર્ગ એટલે -4 અને આ -5 એટલે કેટલા થયા -9. -9 છે, આ માઇનસ નિશાની આ રહી 9 ને હું શું લખી નાખીશ 3 નો વર્ગ બ્રેકેટ ઓવર બહાર નેગેટિવ નિશાની. હવે આ નેગેટિવ નિશાનીને હું અંદર લઈ જઈશ એટલે 3² નેગેટિવ, 3 નેગેટિવ હતો એ પોઝિટિવ બની ગયો, x + 2 નો વર્ગ પોઝિટિવ જે પોઝિટિવ છે એ નેગેટિવ બની ગયો. હવે વર્ગમૂળમાં દેખાય છે ને સ્ટુડન્ટ, a² 1/(1 - x²) કોનું સંકલન છે, કોનું વિકલન છે 1/(1 - x²) sin ઇન્વર્સ x. આ sin ઇન્વર્સ x ની ફોર્મ્યુલા છે 1/a² - x². કોઈને આના બરાબર આદેશ લેવો છે તો આદેશ લઈ લે. બરાબર x + 2 બરાબર નહીં તો ડાયરેક્ટલી a² - x², 1/(a² - x²) એટલે sin ઇન્વર્સ x/a. sin ની અંદર બહાર 1/a આવતું નથી તો sin ઇન્વર્સ x એટલે x + 2/a એટલે 3 + c છેદમાં x નો સહગુણક. અહીંયા શું છે 1 એટલે હું લખતી નથી. જ્યારે તમે આવું ડાયરેક્ટલી લખતા હો અહીંયા x ની 1 ઘાત હોય, સુરેખ ઘાત હોય તો એનું સંકલન આપણી ઓર્ડિનરી મેથડથી કરી નાખવાનું. આપણી પાસે જે સૂત્ર છે એ વાપરવાના, પરંતુ તે સમયે x નો સહગુણક છે છેદમાં મુકાવવો જોઈએ, નહીં તો રોંગ પડે. આ કેસની અંદર x નો સહગુણક 1 છે એટલે હું લખતી નથી. જેને ન ફાવે એ x + 2 = t આદેશ લઈને પછી દાખલો ગણે. આને નામ આપો C2 અને હવે આ બંને વેલ્યુ તમે મૂકી દો. I1 કેટલો છે -√5 - 4x - x² પ્લસ sin ઇન્વર્સ x + 2/3 sin ઇન્વર્સ x + 2/3 અને C1 અને C2 મળીને C બનાવી દો જ્યાં C = C1 + C2. તો સ્ટુડન્ટ આ તમારો આન્સર છે એ રેડી થઈ ગયો -4x x² sin ઇન્વર્સ x + 2/3. આઈ હોપ કે તમને આ દાખલો સમજમાં આવ્યો હશે. બરાબર, તો આજે આપણે બે નવી ટ્રીક શીખ્યા કે જ્યારે 1/છેદમાં દ્વિઘાત હોય, ચાહે વર્ગમૂળમાં હોય કે વર્ગમૂળ વગરની બહુપદી હોય, ત્યારે આપણે પૂર્ણ વર્ગ બનાવવાનો. બરાબર, એ ટ્રીક અહીંયા પણ કામ આવી ને કે 1/છેદમાં વર્ગમૂળમાં દ્વિઘાત હોય તો આવી રીતે કામ થાય. અને જ્યારે ઉપર સુરેખ હોય અને નીચે દ્વિઘાત હોય ત્યારે આપણે શું કરવાના છેદનું વિકલન સેટ કરવાના. અત્યારે મેં તમને આવી રીતે શીખવાડ્યું છે, પછી હું જ્યારે એક્સરસાઇઝ કરીશ ત્યારે હું તમને ડાયરેક્ટ મેથડ પણ બતાવી દઈશ.
કેવી રીતે કર્યું? તો કે અંશ બરાબર a ઇન્ટુ છેદનું વિકલન પ્લસ b, અને એમ કરીને તમે એક્સના સહગુણકો અને અચળના સહગુણકો સરખાવીને જવાબ લઈ આવ્યા. આઈ હોપ કે સ્ટુડન્ટ્સ તમને આ એક્ઝામ્પલ્સ સમજમાં આવ્યા હશે. જો સમજમાં ન આવ્યા હોય તો મને કમેન્ટ બોક્સમાં મેસેજ લખશો કે જેથી કરીને હું નેક્સ્ટ વિડીયોમાં એ તમારા બધા જ ડાઉટ સોલ્વ કરી દઈશ. તમને જો વિડીયો સમજમાં પસંદ પડ્યો હોય તો તમે એને લાઈક કરશો અને શેર કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ પીરિયડમાં આપણે એક્સરસાઇઝ 7.4 ગણવાના છીએ. તો એ પહેલાં તમે જેટલી બી મારી આ 6 ફોર્મ્યુલા આપણે આજે તૈયાર કરીએ 6 ફોર્મ્યુલા અને આ 2 ટ્રીક તમે જરા સમજીને યાદ કરીને રાખશો કે જેથી કરીને નેક્સ્ટ પીરિયડમાં આપણે જ્યારે એક્સરસાઇઝ 7.4 ગણીએ ત્યારે તમને મુશ્કેલી ના પડે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. હેવ અ નાઇસ ડે. એન્જોય. બાય.